ચૈતર વસાવાને ભાન હોવું જોઈએ અને પાર્ટી ટિકિટ આપ્યા પછી એમાં જીતવું એ પણ એના કરતા વિશેષ મહત્વનું છે. એ ડફોડને ખબર હોવી જોઈએ. પોલીસ મનસુખ દાદા આપણે કહેવાનું છે 7મી વાર, અને આ વિડીયો ચૈતરના મોબાઈલમાં મોકલવાનો છે. ત્યાં ચૈતર નહીં, ચોર પાર્ટી છે. ચૈતર ઓર કે 44 ચોર પાર્ટી છે એ પબ્લિક ને ખબર છે, એ કમેન્ટ માં કરી દે. પણ દોસ્તો ચેતરભાઈ વસાવાએ દોસ્તો કાયદેસર દોસ્તો જવાબ આપ્યો છે ને દોસ્તો એક જ માંગ ચેતરભાઈ કરે છે કે એ ફૂટેજ તમે કેમ પબ્લિક ને ના બતાયા. તમે લડો છો, સામે મનસુખ વસાવા પણ છે. પણ મનસુખભાઈ પણ તે દિવસે 5 મિનિટની અંદર તે ઓફિસમાં આવી ગયા હતા. એમને પણ ખબર હતી કે અહીંયા કોઈ ઘટના ઘટી નથી. સીસીટીવી ફૂટેજ બધા હતા. સીસીટીવી ફૂટેજ ક્યાં ગયા? મનસુખભાઈ પણ ત્યાં હાજર હતા. આ જ વસ્તુ નહોતું થયું. મીટિંગ પછી 5 મિનિટ તરત આવ્યા હતા. એટલે મને લાગે છે આ સાજિશ બનાવીને મારી સાથે મને ફસાવાનું કાવતરું કર્યું છે. એ દિવસ દોસ્તો બનાવશો બન્યો તો એ પણ ચેતરભાઈ કહે છે. અને દોસ્તો ગોપાલભાઈ ઇટાલિયા પણ દોસ્તો કેમ ખારા થાય છે. દોસ્તો ગોપાલભાઈ ઇટાલિયા પણ શું કીધું એ પણ તમે સભ્ય જેને અહીંયા લાગે નહીં, વળગે નહીં, એનજીઓ લઈને આવ્યા છે એવાને તમે સભ્ય બનાવી દો તો હું ચલાવવાનો નથી. ચૂંટાયેલા કોઈ પણ માણસને અમારા વિસ્તારમાંથી લઈ લો, અમારા વિસ્તારનો કોઈ પણ આગેવાન લઈ લો, મને વાંધો નથી. પણ બહારથી આવેલા લોકો જેને અમારા સમાજ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી, એને કઈ રીતના અમારા લોકોની ગ્રાન્ટ વાપરવા આપીએ? બસ આ જ વાતમાં અમારી બોલાચાલી થઈ, જપાજપી થઈ, એના સિવાય બીજું કઈ થયું નથી. છતાંય આ લોકોએ મહિલાઓને ગાળ આપી. પણ એ બેનને હું વિનંતી કરું છું, બેન તમે આપણા સમાજના પ્રમુખ છો, એક ધારાસભ્ય આપણા સમાજનો છે ને આટલું બધું તમે જૂઠું બોલો તો તમને લોકોએ પ્રમુખ બનાવ્યા, એની બી તમને શરમ નથી જરા બી? અને તમારી પાસે પુરાવા છે. પ્રાંત સાહેબની ચેમ્બરમાં મીટિંગ હતી. એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને મીટિંગ કરી હોય. પ્રાંત સાહેબની ચેમ્બરમાં કેમેરાઓ ચાલુ હતા. મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ. છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે. એના ઈશારે મેં 12:30 વાગે પોલીસ સ્ટેશન ડેડિયાપાડામાં ગયો. પીઆઈ સાહેબને કીધું, સાહેબ આવી ઘટના ઘટેલી છે. મેં ના નથી પાડતો, હું હાજર હતો. અમારે બોલાચાલી થઈ છે, ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ. તો આ મારી મેં અરજી આપી. એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મેં અરજી આપી, છતાં આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય નહીં રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ અને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોખ્ઠું ગોઠવી નાખ્યું. મને 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો. ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે 7 વાગે કરવામાં આવી. આ મારી સાથે અન્યાય થયો છે. તમે જોઈ લો, આ લોકોને ક્યારે નથી પચતું. કેમ કે મનરેગાનું કૌભાંડ મેં ઉજાગર કર્યું હતું, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભરૂચમાં તપાસ ચાલી, કેસ થયો. નર્મદામાં જયારે આ મનરેગાનું કૌભાંડ જે દિવસે બહાર આવશે એ દિવસે આ નર્મદાના મોટા નેતાઓના પણ નામ આવવાના છે. મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે પથ્થર માર્યો કે ધોકો માર્યો કે આંખ મારી. મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં. મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ ડેડિયાપાડાથી તીર માર્યું અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે. એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું. આદિવાસી સમાજને જગાડવામાં આવ્યો, યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું, એટલા માટે જેલમાં પૂરે છે. પણ દોસ્તો, ભાજપના નેતાઓએ એક ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસી સમાજના અવાજને દબાવવાની કોશિશ કરી હતી અને એમ કે આદિવાસી સમાજનો કોઈ પણ દીકરો અવાજ ઉઠાવે, અમારા કૌભાંડો ખોલે, અમારી વિરુદ્ધ બોલે તો એને ધારાસભ્યને જેલમાં નાખી દે એટલે બીજા બધા ડરી જાય. પણ એને ખબર નથી આ આદિવાસી સમાજ છે, અંગ્રેજોને ભગાડ્યું છે. તમારી શું હેસિયત છે? 2500 કરોડ રૂપિયાનો કૌભાંડ ચેતરભાઈ વસાવાએ જે બહાર લાવ્યા અને એક પછી એક ભાજપના નેતાઓને, મંત્રીથી લઈને ભાજપના નેતાઓના કૌભાંડો ખોલવા માંડ્યા. એટલે એમણે ષડયંત્ર રચ્યું, ખોટી ફરિયાદ કરી અને ફરિયાદ કરીને ચેતરભાઈને જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું. પરંતુ આજે નામદાર હાઈકોર્ટે જ્યારે જામીન ઉપર મુક્ત કર્યા છે, એક ખુશીની લહેર છે સમગ્ર આદિવાસી સમાજમાં. પણ આદિવાસી સમાજમાં એક રોષ પણ છે ભાજપને લઈને. ભાજપે જે ખોટી ફરિયાદો કરાવડાવી છે, ખોટો અત્યાચાર કરાવડાવ્યા છે, ચેતરભાઈને એના વિસ્તારથી, એના પરિવારથી અને સમાજના અવાજથી જે
ઉપાડવાથી રોકવામાં આવ્યું છે. આ સરકારમાં દિવાળી સુધીમાં લગભગ ફેરફાર થવાની શક્યતા રહે. કેટલાક નવા ચહેરા આવે અને કેટલાક પ્રધાનને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવે અને પ્રધાનમંડળ મજબૂત થતું જોવામાં આવે. આમ છતાં સત્તારૂઢ પક્ષમાં આંતરિક ડખા પણ જોવામાં મળે અને આંતરિક ડખા પણ જોર પકડે. સરકારે કેટલાક હાઇડ્રન્ટ બળો જે છે ત્યાંનાથી સાવધ રહેવું જરૂરી છે.